ફોસ્ફેટ, આપણે શું કહીએ વાણ છાપ, એની અંદર શું આવે તો કે ફોસ્ફરસ આવે 16% અને સલ્ફર આવે. આ બધા ખાતરના ચાર્ટ છે જેનાથી આપણે નોલેજ આવે કે કયા ખાતરમાં કયા તત્વો આવે છે. નેક્સ્ટ બાપુ જવા દે આગળ. હવે આપણે વાત કરીએ કે ખાતર તો આપણે આપીએ છીએ પણ છોડ કેટલા લઈએ છે. તો જવા દઈએ થોડુંક આગળ, બસ જવા દો. હવે આ છે યુરિયા એટલે કે નાઇટ્રોજન. આપણે યુરિયાની બેગ લઈએ ને 270 રૂપિયા, કેટલા ભાવ છે? 45 કિલા. યુરિયાના 270 રૂપિયા છે લગભગ મારા ખ્યાલથી. ઓકે 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 ઓકે, ચાલો આપણે એમાં એ ભાવમાં નથી જોવું, આપણે યુરિયાની વાત કરીએ ખાલી. તો કે યુરિયા આપણે જે લઈ આવીએ છીએ ગામમાંથી, અહીંયા આપણે ભાડું ચૂકવીને વાડી સુધી પહોંચાડીએ અને આપણે નાખીએ ને 50 કિલો, તો 100 કિલો નાઇટ્રોજન જ્યારે આપીએ ને ત્યારે સાયન્ટિફિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો 35% એ છોડ લઈ શકે છે. 35% એટલે 100 એ 35 કિલો. હવે તમે 100 કિલો નાખ્યું છે તો 35 કિલો છોડ લઈ લીધું, બાકીના પૈસા ઉડી ગયા. બાકીના પૈસા ક્યાં ગયા? તો ઉડી ગયા. તો નાઇટ્રોજન આપણે કેટલો ઉપયોગ કરાવી શકીએ છીએ? તો 35%. સૌથી સારામાં સારું કોઈ ખાતર જો લઈ શકતું હોય ને છોડ તો એ નાઇટ્રોજન છે કે 100 એ 35 કિલો લઈ શકે. હવે ડીએપી ની વાત કરીએ. ડીએપી એસએસપી XYZ 100 કિલો એ માત્ર 20 કિલો 20% જ લઈ શકે. આ થોડું ઘા થવું જોઈએ આપણે મગજમાં કે 1500 રૂપિયાની બોરી અને 100 કિલો એ ખાલી 20 જ કિલો લઈ શકે, તો 80 કિલો નું શું? 80 કિલો જે આપણે ખાતર જમીનમાં નાખ્યું છે ટોટલ વેસ્ટ. આવું વિજ્ઞાન કહે છે કે છોડ તો 20% જ લે છે, તો 80% નું શું? પછી આગળ કરીએ તો પોટાશ, મ્યુરેટ ઓફ પોટાશ. પોટાશ કોઈ નાખે છે ભાઈ? મ્યુરેટ ઓફ પોટાશ કોઈ 50 કિલોની બોરી પોટાશ લે છે? તો કે નહીં. તો કે પોટાશ 100 કિલો એ 40 કિલો છોડ લઈ શકે છે, પણ મહદઅંશે પોટાશ નાખવાળા ખેડૂત ભાઈઓ બહુ ઓછા હોય છે. તો આપણે સૌથી વધારે કયું ખાતર લઈ શકે છે? નાઇટ્રોજન, જે 100 કિલો એ 35 કિલો છોડ લે છે. હવે વિચારો જરાક કે આપણે 5 ડીએપી ની બેગ લીધી છે એટલે કે એ 250 કિલો ખાતર થયું. 250 કિલો માંથી એક 40 થી 50 કિલો ખાતર છોડ લે તો 200 કિલોના પૈસા નું શું? મારી વાત વ્યાજબી છે કે તમને આમ હવામાં જાય છે? તો 250 કિલો ખાતર આપણે નાખ્યું હોય એમાંથી 50 કિલો છોડ લઈ લીધું અને ખાઈ લીધું, બાકીનું પડ્યું એનું શું?